ભરૂચ તાલુકાના દયાત્રા ગામે રહેતા મૂળ મિયાગામ કરજણના અને વિલાયત ગામમાં કટલરીની દુકાન ચલાવતા જાકીર ઇસ્માઇલ ગતરોજથી ઘરેથી ગુમ હતા। આ દરમિયાન તેઓની હત્યા કરાયેલ મૃતદેહ દયાત્રા ગામની સીમમાંથી મળી આવ્યો હતો। માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મૃતક જાકીર ઇસ્માઇલના પરિવારજનો તે કાલથી ઘરેથી ગુમ હોવાનું જણાવવા સાથે તેનો ડિવોર્સ અંગેનો કેસ ચાલી રહ્યો હોવાનું કહી રહ્યા હતા। દયાત્રાની સીમમાંથી યુવાનનો મૃતદેહ હત્યા કરાયેલ હાલતમાં મળી આવતા પોલીસ હત્યા પાછળના કારણો તેમજ હત્યા કરનારાઓ સુધી પહોંચવામાં ક્યારે સફળ થાય છે તે જોવું રહ્યું। તાલુકા પોલીસ સ્ટેશનની હદના દયાદરા ગામની સીમમાં આજરોજ એક હત્યાનો બનાવ નોંધાયેલ છે, જેમાં જાકીરભાઈ ઇસ્માઇલભાઈ કુડદ રહેવાસી હાલ દયાદરા મૂળ રહેવાસી મિયાગામ કરજણનાઓનું કોઈ અજાણ્યા ઇસમોએ કુહાડી જેવા હથિયારથી માથાના ભાગે તીક્ષ્ણ ઘા મારતા તેનું મોત નિપજાવેલ છે। જે બાબતે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતાજીની ફરિયાદ લઈ આગળની તપાસ ચાલુ છે।